બસ એની વસ્તુઓનો વહીવટ કરી રહ્યો છું, માલિક હું નથી, હું તો ટ્રસ્ટી છું. ઈશ્વરને માલિક રૂપે માનવા એ જ આત્મનિવેદન ભક્તિ છે. તન મન ધન सब कुछ है तेरा, स्वामी सब कुछ है तेरा, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. ओम जय जगदीश हरे. मात पिता तुम में शरण ग्रहूं मैं किसकी, स्वामी शरण ग्रहूं मैं किसकी. तुम बिन और न दूजा, प्रभु बिन और न दूजा. आश करूं मैं किसकी. ओम जय जगदीश हरे. जय जगदीश हरे. स्वामी जय जगदीश हरे. भक्त जनों के संग, दास जनों के संग, क्षण में दूर करे. ओम जय जगदीश हरे. तन मन धन सब कुछ है तेरा, तेरा तुझको अर्पण क्या लागे मेरा. તારું જ આપેલું તને આપું છું, મારું તો કંઈ છે જ નહીં. બસ આ જ આત્મનિવેદન ભક્તિ. બ્રહ્મ સંબંધમાં આપણે પહેલાં શું અર્પણ કરીએ? દેહ અર્પણ કરીએ, પછી ઠાકોરજીને ઇન્દ્રિયો અર્પણ કરીએ, પછી ઠાકોરજીને પ્રાણ અર્પણ કરીએ, પછી ઠાકોરજીને અંતઃકરણ અર્પણ કરીએ, અને છેલ્લા શું કહીએ? આત્મા સહ સમર્પયામી. મારો આત્મા પણ હે શ્રીજી બાબા હું આપને અર્પણ કરું છું. બસ આ શરીર બી પ્રભુ તમે જ આપ્યું છે. માના ગર્ભમાં 9 મહિનામાં તમે જ આ શરીર તૈયાર કર્યું છે. આ શરીર પણ તમારું આપેલું છે. બસ આ શરીરથી પ્રભુની સેવા કરીએ એટલે આ શરીર પ્રભુને અર્પણ થઈ ગયું. કે મનથી પ્રભુનું સ્મરણ કરીએ એટલે મન પ્રભુને અર્પણ થઈ ગયું. કે જે ભાઈ પ્રહલાદજીએ એમના પિતાને નવદા ભક્તિનો ઉપદેશ કર્યો. વલ્લભાચાર્ય આ 9 પ્રકારની ભક્તિને સાધનાત્મિકા ભક્તિ માને છે. કે કોઈ બી વૈષ્ણવ આ 9 પ્રકારની ભક્તિ કરે ત્યારે એને 10મી પુષ્ટિ ભક્તિ, એને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય છે. વલ્લભાચાર્ય એવું માને છે કે આ નવદા ભક્તિ
એ તો સાધનાત્મિકા ભક્તિ છે. કોઈ બી વૈષ્ણવ આ 9 પ્રકારની ભક્તિ કરે તો એને 10મી ફલરૂપા પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય છે, એને 10મી ફલરૂપા પરાભક્તિ પ્રાપ્ત થાય છે, એને 10મી ફલરૂપા પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય છે. અને એ પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા એ વૈષ્ણવને રાસલીલામાં પ્રવેશ મળે છે, રસરૂપ ઠાકોરજી સાથે એને રમણ કરવા મળે છે. એ જ ભક્તિનું ફલ છે. રસરૂપ ઠાકોરજી સાથે રમણ કરવા મળે, રસરૂપ ઠાકોરજી સાથે જીવ રાસ કરે, એ જ તો ભક્તિનું ફલ છે કે જે ભાઈ. અને ભગવાનને ગુસ્સો આવતો નથી. ભાઈ ભગવાન કેવા છે? શાંતાકારમ ભુજગ શયનમ. ભુજગ એટલે શેષનાગ. ભગવાન શેષનાગ પર સૂવે છે છતાં પણ કેવા છે? શાંતાકારમ. આપણા ઘરમાં તો ઉંદર ઘૂસી જાય તો બી અશાંત થઈ જઈએ આપણે કે છે ભાઈ. જ્યારે ભગવાન તો શેષનાગ પર સૂઈ રહે છે છતાંય શાંત છે કે શાંતાકારમ ભુજગ શયનમ. પણ ભગવાન અશાંત ક્યારે બને? ભગવાનને ગુસ્સો ક્યારે આવે? તમે ભગવાનના કોઈ ભક્તને હેરાન કરો ત્યારે ભગવાનનું મગજ જાય. ભગવાન કે કોઈ મારો અપરાધ કરે તો હું લેટ ગો કરું છું, પણ મારા ભક્તને હેરાન કરે તો એના ડૂચે ડૂચા કાઢી નાખું, એના છોતરા ગોટલા બધું કાઢી નાખું. મારી છાતીમાં લાત મારનાર ભૃગુ ઋષિને મેં માફી આપી દીધી, પણ મારા ભક્ત વિભીષણને લાત મારનાર રાવણનું મેં સત્યાનાશ વાળી નાખ્યું કે છે ભાઈ. કોઈ મારો અપરાધ કરે હું માફ કરી દઉં, પણ મારા ભક્તનો અપરાધ કરે તો છોતરા ગોટલા બધું કાઢી નાખું કે છે. માટે કોઈ ભક્તનો અપરાધ આપણા હાથે થવો જોઈએ નહીં. પ્રહલાદજી ભક્ત છે અને હિરણ્યકશિપુએ ભક્ત પ્રહલાદને ખૂબ હેરાન કર્યા, ત્યારે ભગવાનને ગુસ્સો આવી ગયો અને સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશિપુને ખોળામાં લઈને ચીરી નાખ્યો. ભગવાનને ગુસ્સો ક્યારે આવે? એના ભક્તને હેરાન કરો ત્યારે ગુસ્સો આવે, બાકી તો શાંતાકારમ, કાયમ શાંત જ હોય. અને જ્યારે નરસિંહ ભગવાન થાંભલામાંથી પ્રગટ્યા છે ત્યારે પ્રહલાદજીએ પ્રગટ થયેલા નરસિંહ ભગવાનની સુંદર સ્તુતિ કરી છે. અરે પ્રહલાદજીની સ્તુતિ તો એટલી સુંદર છે, અને સ્તુતિમાં પ્રહલાદજીએ નરસિંહ ભગવાનને કહ્યું છે કે પ્રભુ મારું મન બધે જ ભટકે છે, પણ હે પ્રભુ મારું મન તમારી કથામાં ચોંટતું નથી. આપણી આ જ ફરિયાદ છે ને ભાઈ, આપણું મન બધે ફર્યા કે કથામાં જ ચોંટતું નથી કે ભાઈ. પ્રહલાદજી કે છે પ્રભુ મારું મન તમારામાં કેમ ચોંટતું નથી? બધા આ જ ફરિયાદ કરે શાસ્ત્રીજી, મન કેમ ભગવાનમાં લાગતું નથી કે છે. હાથમાં માળા પકડી અંદર સિનેમા ચાલુ જ થઈ જાય તમારા બરોબર. આડે દાડે કશું નહીં કે માળા પકડો બધું ચાલુ થઈ જાય તમારે ગડબડ થઈ જાય. તો શાસ્ત્રીજી ભગવાનમાં મન કેમ ચોંટતું નથી? પ્રહલાદજીએ કીધું પ્રભુ મારા મનમાં 9 પ્રકારના દોષ ભરેલા છે, એટલે જ મારું મન પ્રભુ તમારામાં ચોંટતું નથી. આપણા બધાના મનમાં આ 9 પ્રકારના દોષ ભરેલા છે, એટલે આપણું મન પણ ઠાકોરજીમાં લાગતું નથી. મનમાંથી જ્યાં સુધી આ 9 પ્રકારના દોષ દૂર નહીં થાય, તમે લાખ કોશિશ કરો તમારું મન ભગવાનમાં નહીં લાગે. મનમાં કયા 9 પ્રકારના દોષ રહેલા જે પ્રહલાદજીએ ગણાવ્યા? નૈતન મનસ્તવ કથા સુવિકુંઠનાથ
સંપ્રિયતે દુરિતદુષ્ટમસાદુતીવ્રમ કામાતુરમ હર્ષશો કભયૈષણાર્તમ તસ્મિન કથમ તવ ગતિમ વિમૃશામિદીનઃ. આપણા મનમાં કયા 9 પ્રકારના દોષ ભરેલા છે એ પ્રહલાદજીએ ગણાવ્યા. આપણા મનમાં પહેલો દોષ ભરેલો છે દુરિતમ. દુરિત એટલે પાપ. એ દુરિત શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી યમુનાષ્ટકમાં પણ કર્યો છે. સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. દુરિત એટલે પાપ. આપણા મનમાં જન્મ જન્માંતરના પાપ ભરેલા છે એટલે જ આપણું મન મોહનમાં ચોંટતું નથી. ઘણા કથા સાંભળતા ઊંઘી જાય. તમારે ગપ્પા મારવાના હોય તો રાતના 2 વાગે ઊંઘ નથી આવતી. પેલો સામેવાળો ઉઠતો તો કંઈ બેહો ને જવાય છે. અલા 2 વાગ્યા થાય છે. ગપ્પા મારવાના તો રાતના 2 વાગે ઊંઘ ના આવે. પેલો ઉઠવા છે તો હાથ જલ્દી બેહાડીએ કે હવે બેહો ને કાલ રજા જ છે ને કે ભાઈ. આ કથામાં બેઠો ત્યારથી ધૂણવાનું ચાલુ કરી દે તમારે. ત્યાં કથામાં જ કેમ ઊંઘ આવે છે? કારણ આપણા મનમાં રહેલા જન્મ જન્માંતરના પાપોને એવું થાય કે આ ધ્યાનથી જો કથા સાંભળશે ને તો અમારે આ બંગલો ખાલી કરવો પડશે. એટલે મનમાં રહેલા જન્મ જન્માંતરના પાપોને થાય કે આને ઊંઘાડી દો ને, આ કથા સાંભળે જ નહીં એટલે આપણે આ બંગલો ખાલી કરવો પડે નહીં. એટલે આપણા મનમાં રહેલા જન્મ જન્માંતરના પાપ નિદ્રા બની આપણા માથે ચડી બેસે, આપણને ઊંઘાડી દે, આપણને કથા સાંભળવા જ ના દે. એટલે એમને પછી આ બંગલો ખાલી કરવો પડે નહીં. એ કથા સાંભળતા તમને જ્યારે બી ઊંઘ આવે ત્યારે તમારે સાવધાન થઈ જવાનું કે મારા મનમાં રહેલા જન્મ જન્માંતરના પાપ અત્યારે નિદ્રા બની મારા માથે ચઢી બેઠા છે, એ મને પ્રભુની કથા સાંભળવા દેતા નથી. તરત સાવધાન થઈ જાઓ, એ નિદ્રાને ભગાડો. ઘણી વાર એ પાપ કંટાળા રૂપે આવે. બધી કથામાં જવાનું તો ઘણું મન થાય છે, પણ આજે કંઈ મૂડ નથી ગયું. ભાઈ તે તારો મૂડ કોને આઉટ કરી નાખ્યો? તો કે મનમાં રહેલા જન્મ જન્માંતરના પાપોએ તારો મૂડ આઉટ કરી નાખ્યો. આજે કંઈ મૂડ નથી જવું કથા. ઘેર બેઠો બેઠો ક્રિકેટ જોયા કરે, કથામાં ના આવે. બોલો કે તમારું મૂડ આઉટ કોને કર્યું? પેલા પાપો એ ગઈ. ભાઈ તુલસી પૂર્વ કે પાપ સે હરિ ચર્ચા ન સુહાય. એક બેન તો મને કે શાસ્ત્રીજી હું ગઈકાલે તમારી કથામાં આવવા નીકળી અને સામેથી જ મારી વેવણ સુટકેસ લઈને આવતા દેખાઈ. હવે તમારી કથામાં હું અવાય? વેવણ માટે ચાય, વેવણ માટે નાસ્તો, અને વેવણમાં પાછી આ છોકરાની માં એકદમ ભયંકર કે જેવા. મેં તો ભયંકર પ્રાણીઓનું લિસ્ટ જ બનાવ્યું છે. ઘણા કે વાઘ સિંહ ભયંકર. અરે આ વાઘ સિંહ કરતાં બી ભયંકર પ્રાણીઓ દુનિયામાં પડેલા છે. દુનિયાનું સૌથી ભયંકર પ્રાણી સાસુ. જોકે 2014ની સાસુઓ સુધરી ગઈ છે બધી. હવે પહેલાં જેવી રહી નથી, કારણ કે બહુ જ બધી માથાની આવવા લાગી. સાસુ સુધરે નહીં તો જાય કઈ બાજુ કે છે. એટલે 2014ની સાસુ સુધરી ગઈ છે કે ભાઈ.
બહુ દાડા જલસા કર્યા કે છે ભાઈ. હવે દુનિયાનું બીજું ભયંકર પ્રાણી નણંદ. નણંદબાને તો બહુ જ હાચવવા પડે. વાતે વાતે વાંધા વચકા, વાતે વાતે વાંધા વચકા. એમાં સાસુ અને નણંદની જુગલબંધી થઈ ગઈ તો વહુની તો હાડાહાથી જ બેઠી તમારે, દશા બગાડી નાખી તમારે. દુનિયાનું ત્રીજું ભયંકર પ્રાણી જમાઈ. મારી પાસે 9 ગ્રહોને શાંત કરવાના મંત્ર છે, પણ આ 10મા ગ્રહને શાંત કરવાનો મંત્ર મારી પાસે પણ નથી. એને બહુ છંછેડવાનો જ નહીં, પાછો આપણી છોકરીને હેરાન કરે કે ભાઈ 10મો ગ્રહ ને. અને દુનિયાનું છેલ્લું ભયંકર પ્રાણી વેવણ. વેવણમાં પણ છોકરાની માં એકદમ ચરબીની ભરેલી હોય તમારે. છોકરીવાળાને કાયમ દબાઈ દબાઈ જ કર્યા કરે. ત્યારે ભાઈ છોકરી આલી તો ગુનો કર્યો તો છાસ વડે દબાઈ દબાઈ કરો. એ છોકરાની માને એટલી હાચવવી પડે, વાતે વાતે ખોટા લાગી જાય ને કે ભાઈ. આ બધા દુનિયાના ભયંકર પ્રાણીઓ એને બહુ હાચવવા પડે તમારે. શાસ્ત્રીજી, હું તમારી કથામાં આવવા નીકળીને સામેથી જ મારી વેવણ સુટકેસ લઈને આવતા દેખાઈ. હવે આખો દાડો વેવણની પાછળ ગયો, મારાથી તમારી કથામાં અવાયું નહીં. મેં કહ્યું એ તમારી વેવણ નતા આવી, તમારા જન્મ જન્માંતરના પાપ વેવણ રૂપે આવ્યા અને તમને કથામાં જતા રોકી લીધા. ભાઈ પાપ કોઈ વાર વેવણ રૂપે બી આવે ને તમને કથામાં જતા રોકી લે કે. એક વાત યાદ રાખો, સેવા કરવાનો કંટાળો આવે તો પણ સેવા ચાલુ રાખો. માળા ફેરવવાનો કંટાળો આવે પણ માળા ચાલુ રાખો. ભલે મન ફર્યા કરે, તમારે માળા બી ફેરવતા જ રહેવાનું. કડવી દવા પીવી કોઈને ગમતી નથી, છતાં મને પણ તમે કડવી દવા પીતા રહેશો તો શરીરનો રોગ જશે. એમ સેવા કરવી ન ગમે તો પણ ચાલુ રાખવાની, માળા ફેરવવી ન ગમે તો પણ ચાલુ રાખવાની, કથામાં જવું ના ગમે તો મને જઈને પણ બેસવાનું. છેવટે તમને ફાયદો થશે, તમારો ભવરોગ જશે. દવા પીવી ન ગમે તો પણ મને પણ કડવી દવા પીતા રહો, છેવટે શરીરનો રોગ જશે. એમ સેવા પૂજા બધું ન ગમે તો પણ મને ચાલુ રાખો, છેવટે તમારો ભવરોગ જશે. એ નકામું નહીં જાય કે મન નથી લાગતું એટલે બધું બંધ થોડું કરી દેવાનું. મન નથી લાગતું એટલે સેવા બંધ કરી દેવાની, મન નથી લાગતું એટલે માળા ફેરવાની બંધ કરી દેવાની, મન નથી લાગતું એટલે સત્સંગમાં નહીં જવાનું. અરે ભલે મન ભટક્યા કરે, આપણે મને બી કથામાં જઈને બેવાનું. મન લાગે કે ના લાગે માળા ચાલુ જ રાખવાની. આ બધું મને કરતા રહેશો તો પણ છેવટે ફાયદો છે, તમારો ભવરોગ જશે. જાણે અજાણે પણ ઝેર પીશો તો અચ્યુતમ કેશવમ તો થઈ જ જવાનું છે કે છે ભાઈ તમારે. આ બધું જાણે અજાણે ભાવથી કુભાવથી કરશો, છેવટે કલ્યાણ જ થવાનું છે કે મારે મન લાગે કે ના લાગે આ કશું બંધ કરવાનું નહીં, આ બધું ચાલુ રાખવાનું. આજે નહીં લાગે તો કાલે મન લાગશે, વર્ષે નહીં લાગે તો બીજા વર્ષે લાગશે. આપણે આપણું બધું જે કરતા ચાલુ જ રાખવાનું. અને મનનો એક દોષ છે દુષ્ટમ. આપણું મન બહુ દુષ્ટ છે. મન એટલું દુષ્ટ છે કે કોઈ દાડો સાચી સલાહ આપતું નથી. તમારે જીવનમાં સફળ થવું હોય તો મનની સલાહ કોઈ દિવસે લેવાની નહીં, કે મન સાચી સલાહ આપે જ નહીં. એક ભાઈએ તેવો નિયમ લીધો કે ભાગવતનો એક અધ્યાય વાંચવાનો પછી સૂઈ જવાનું. હવે એકવાર તો રાતના 12 વાગી ગયા. હવે નિયમ એટલે નિયમ, રાતના 12 વાગે ભાગવત ખોલીને બેઠો તમારે વાંચવા. એટલા બગાસા આવે તમારે. વારે વારે ઘડિયાળ જો કે 12:30 થઈ ગયા. પાછું ભાગવતના પાના, ઓહો આજનો અધ્યાય બહુ લાંબો ગયો ભાઈ. ધીમે રહીને મને કીધું કંઈ નહીં, અડધો અધ્યાય વંચાયો તો ખરો ને.
નિયમ તૂટ્યો તો નથી ને? અડધો અધ્યાય કાલે વાંચશું અને ભાઈ ભાગવત બંધ કરીને જય ગોદડેશ્વર તમારે ગોદડા ભેગા નહીં. બોલો, આપણું મન કેટલું દુષ્ટ છે. આપણને કેટલી ખોટી સલાહ આપી કે અડધો અધ્યાય વંચાયો તો ખરો ને, નિયમ તૂટ્યો તો નથી ને, અડધો અધ્યાય કાલે વાંચશું અને ભાઈ પથારી ભેગો થઈ ગયો. મનની સલાહ લેશો તમને કોઈ સાચી સલાહ જ નહીં આપે. એ તો બહુ દુષ્ટ છે. નિયમ એક અધ્યાય વાંચવાનો છે તો મને કીધું કંઈ નહીં, અડધો વંચાય તો ખરો ને, ખોટી સલાહ આપી. નિયમ એટલે નિયમ, એક અધ્યાય વાંચવાનો પછી સૂઈ જવાનું. સલાહ લેવી તો અંતરાત્માની, મનની સલાહ નહીં લેવાની. મનનો એક દોષ છે અસાધુ. આપણું મન બહુ જ વાંકું છે. ઘણાને તો વાતમાં વાંકું પડી જાય, વાતમાં બોલે, એમને એટલા સાચવવા પડે, વાતમાં વાંકું પડી જાય. તમે એમને પૂછો ક્યાંથી આવ્યા તો કે ચૂલામાંથી કે છે. ભાઈ તમારું કામ છે. હવે આવા માણસ જોડે શું વાત કરવાની? સીધી વાત જ નહીં કરે. તમે એમને પૂછો કેમ છો તો કે 4 ને 2 6. બોલો, ઊંધી જ વાત કરે, સીધી વાત જ નહીં કરે. તમે પૂછો કેમ મજામાં છો ને તો કે મજામાં નહીં તો માદા પડીએ. અલા પણ તને કોણ માદા પડવા? ઘણા સીધી વાતને વાંકી કરે, તમારી સાથે ઝઘડે. બોલો, વક્રતા એ મનનો દોષ છે. વક્રતા એ મનનો દોષ છે. આપણું મન વાંકું છે એટલે અમુક પ્રશ્નના એ સાચા જવાબ આપે નહીં. હું તમને એક પ્રશ્ન આપું છું, એ પ્રશ્ન તમે કોઈને બી પૂછો તમને સાચો જવાબ નહીં મળે. કોઈ બી વ્યક્તિને આ પ્રશ્ન પૂછો, 12 મહિને કેટલા કમાવો છો? એ એવા ગલ્લા તલ્લા કરશે, તમને સાચો જવાબ નહીં આવે. મેં તો ઘણી જગ્યાએ દાણા દબાઈ જોયા છે, હજુ સુધી કોઈ મને સાચો જવાબ આવ્યો નથી. એક શેઠને મેં પૂછ્યું, શેઠ 12 મહિને કેટલા કમાવો છો? મને કે શાસ્ત્રીજી શું કમાવાનું, તમે તો જાણો છો અત્યારે મંદીનો પીરિયડ ચાલે. આવું બધું બોલ્યા કરે, આંકડો ના કે આટલા લાખ કમાવો છો. મને કે હમણાં તો મંદીનો પીરિયડ ચાલે છે, ધંધામાં કંઈ બરકત નથી ને. એટલે મેં કહ્યું બધું મૂકો ને તમે મને આંકડો કહો કેટલા લાખ કમાવો. શાસ્ત્રીજી આપણો વટ ને વ્યવહારની ભેટ એટલે બહુ છે ને, આવું બધું બોલ્યા કે આંકડો ના કે આટલા લાખ કમાવો. મેં કીધું ભાઈ મને બધી ખબર છે, તમે મને એટલું કહો 12 મહિને કેટલા કમાવો છો? બહુ જીદ કરી ત્યારે શેઠ બોલ્યા જેવી સિઝન. આંકડો તો નહીં બોલ્યા કે આટલા લાખ કમાવું. જેવી સિઝન હોય એવું કમાઈ લેવાનું. અરે મેં કહું શેઠ તમારે તો 12 મહિના સિઝન જેવું જ છે ને, આંકડો કોણ કેટલા લાખ કમાવો છો? મને કે જેવો શિકાર. બોલો, સિઝન પર શિકાર પર આવી કે જેવો શિકાર મળે એવું કમાઈ લેવાનું. તમે કીધું શેઠ તમને તો 12 મહિના શિકાર મળ્યા જ કરે છે ને, આંકડો કોણ કેટલા લાખ કમાવો છે એ વાત કરો ને. મારે કે હું કમાવાનું? 5 સોપારી નીકળે. બોલો, આંકડો બોલે, આવું બધું બોલ્યા કરે. 5 સોપારી નીકળે. હવે એનો 4 માળનો બંગલો, ઘર આગળ 2 ગાડીઓ પડેલી, ઘરમાં નોકર ચાકર રસોઈયા, મને કે 5 સોપારી નીકળે. હવે એ વાત મારા ગળે ઉતરે ખરી? મેં કીધું શેઠ મને તો તમારા મોઢામાંથી રસગુલ્લા નીકળતા એવું દેખાય છે કે છે, અને તમે કહો છો 5 સોપારી નીકળે. શેઠે મને આંકડો ના કહ્યો તે ના જ કહ્યો. ત્યાર પછી આ પ્રશ્નો કોઈને પૂછતો નથી. કોઈ લોકો સાચો જવાબ જ આપતા નથી. બસ, વક્રતા એ મનનો દોષ છે. અમુક પ્રશ્નોના મન તમને સાચા જવાબ નહીં આપે, એ દોષ છે. મનનો એક દોષ છે તીવ્રમ, મનની સ્પીડ બહુ. ઘરવાળા જાણે કે બા કથામાં ગયા છે, બાકી બા કથામાં હોય નહીં. બાનું શરીર જ કથામાં હોય, બાના મણિરામ તો ફરવા ગયા હોય. 1 મિનિટમાં લંડન જઈ આવે, ખબર કાઢી આવે.
મનની સ્પીડ એક સેકન્ડમાં તો અમેરિકા જઈએ આંટો મારી આવે તમારે. મનનો એક દોષ છે કામાતુરમ. આપણું મન બહુ લાલચુડું છે. એક ભાઈએ 11 કરી, એમની ઘરવાળીએ તે જ દિવસે મેથીની ભાજી નાખેલા ગોટા બનાવ્યા અને એની ઘરવાળી પર એટલો ચીડાયો કે તને ખબર છે આજે 11 છે, આજે હું કરવા મેથીની ભાજીના ગોટા બનાવ્યા? 2 દાડા પછી બનાવતી તો કંઈ બગડી જવાનું હતું. એની ઘરવાળી કીધું તમે નહીં ખાતા, છોકરા ખાશે, આટલા બધા ગરમ કેમ થાવ છો? પહેલાં કીધું વાંધો નહીં, એક ડીશમાં ગોટા ને ચટણી લઈ આવો, 2 11 છે ને આજે ગોટા ખાઈ લઉં, કાલની 11 કરી લઈશ. બોલો, એને ગોટા ખાતર 11 તોડી નાખી. હવે આનું નામ ઇતિહાસના પાને આવે ખરું કે છે ભાઈ? અરે ગોટા જેવી મામૂલી વસ્તુ માટે જેને પોતાનું એકાદશીનું વ્રત તોડી નાખ્યું, જેનું મન આટલું બધું કમજોર હોય, એ જીવનમાં હું ઉકાળવા નાખે છે? મન તો બહુ લાલચુડું છે, જરાક લાલચ મળે બધા નિયમ તોડ નાખે તમારા. આ મનનો દોષ છે. મનનો એક દોષ છે હર્ષ. આપણું ગમતું થાય તો મન હરખાઈ જાય. મનનો એક દોષ છે શોક. જરાક આપણું ગમતું ના થાય તો આપણું મોઢું ચડી જાય, પડી જાય, ઉતરી જાય. આ બધા મનના દોષ. મનનો એક દોષ છે ભય. ઘણીવાર આપણે બધા મનથી બહુ જ ભયભીત રહીએ છીએ. ભય એ મનનો દોષ છે. અને ઘણા ખરા તો કાલ્પનિક ભયથી જ પીડાતા હોય. સાચો ભય તો હોય બી નહીં, કાલ્પનિક ભય. નવી નવી વહુ પરણીને સાસરે આવી. હવે એના ઘરવાળાને એવી ટેવ પડી ગયેલી કે દરેક વાક્યની પાછળ આટલું તો બોલે, નહીં તો કપડાં લાવ, નહીં તો ચંપલ લાવ, નહીં તો. એટલે એની ઘરવાળી ફફડતી રહે કે નહીં તો આ મને છૂટાછેડા આપી દેશે, કે નહીં તો આ મને ઘરમાંથી કાઢી મૂકશે, કે નહીં તો આ મને ફટકારશે. એના ઘરવાળાને ટેવ જ પડી ગયેલી દરેક વાક્યની પાછળ નહીં તો બોલે, આમ કર, નહીં તો તેમ કર, નહીં તો. પેલી તો બિચારી સુકાઈને 6 મહિનામાં છોડિયા જેવી થઈ ગઈ. એની બહેનપણીએ કીધું તું પરણ્યા પછી આટલી બધી સુકાઈ કેમ ગઈ? તારો ઘરવાળો બરાબર નથી મળ્યો? તને કંઈ માનસિક ત્રાસ આપે છે? તને પૈસાની તકલીફ છે? આને એની બહેનપણીને કીધું મને બીજી કોઈ તકલીફ નથી, તકલીફ છે ખાલી નહીં તો નહીં. મારા ઘરવાળા દરેક વાક્યની પાછળ નહીં તો બોલે છે. આમ કર, નહીં તો કપડાં લાવ, નહીં તો ચંપલ લાવ, નહીં. એટલે હું ફફડતી રહું છું. નહીં તો મને આ છૂટાછેડા આપી દેશે, નહીં તો મને કાઢી મૂકશે, નહીં તો એ શું કરી લેશે. એ ભયમાં હું શું કાંઈ. એની બહેનપણીએ કીધું તું જરા આજે હિંમત કરીને તારા ઘરવાળાને પૂછી લે ને કે નહીં તો તમે શું કરી લેવાના છો. એટલે આપણને ખબર પડી જાય નહીં તોમાં કેટલું જોખમ છે કે છે. અને તે દિવસે એનો ઘરવાળો નોકરી પરથી ઘેર આવ્યો અને જોરથી બૂમ પાડી ચાય લાવો, નહીં તો. એની પત્ની કીધું નહીં તો તમે શું કરી લેવાના છો? તો કંઈ નહીં, હું જાતે જ બનાવી લઈશ, સવાલ જ ક્યાં છે કે છે ભાઈ. એની ઘરવાળીને થયું કે નહીં તોમાં તો જરાય જોખમ હતું નહીં અને ખોટી 6 મહિનામાં હુકાઈ ગઈ છે. આને કહેવાય કાલ્પનિક ભય. ભય એ મનનો દોષ છે. ઘણા લોકો કાલ્પનિક ભયથી પીડાતા, કશું ભય જેવું હોય જ નહીં. સતત ભયમાં જીવવાથી પણ રોગ થઈ જાય. જે લોકો સતત ભયમાં જીવે ને એમનો ડાયાબિટીસ થઈ જાય. સતત ભયમાં જીવે ને બીપી વધવા માંડે, જાત જાતના રોગો ભયમાંથી થઈ જાય. એ મનનો દોષ છે. મનનો એક દોષ છે એષણા. 70 વર્ષના કાકા મને કે શાસ્ત્રીજી મુંબઈમાં ફેક્ટરી છે ને વાપીમાં નાખવી છે. મેં કહું હવે તમારે લાકડામાં જવાનો ટાઈમ આવ્યો, સીધા હાથમાં માળા પકડો. હવે આ ઉંમરે જાડું સમેટવાનું હોય, વધારે પોરું ક્યાં કરો છો ભાઈ?
70મા વર્ષે ઉપર જવાનો ટાઈમ આવ્યો ને, હવે ભક્તિનું ભાથું બાંધવાનું હોય. હવે આ બધી મગજમારી પડવાના છોકરા કરશે, એમને કરવું હશે તો. હવે આ ઉંમરે જાડું સમેટી લો, નવું જાડું વધારે પહોળું નહીં કરવાનું, એનો કોઈ એન્ડ જ નથી. હવે જે કંઈ વર્ષો બચ્યા છે થોડું ભક્તિનું ભાથું બાંધો ને. મર્યા પછી જે કરન્સી કામ લાગે, થોડી રામ નામની કરન્સી ભેગી કરો ને. બીજી બધી કરન્સી ભેગી થઈ ગઈ, પણ માણસની એટલી એષણા હોય, આમ કરી નાખું ને તેમ કરી નાખું ને, એ વધારે પડતી એષણા એ મનનો દોષ છે. તો કે આપણા મનમાં આવા નવ પ્રકારના દોષ ભરેલા છે, એટલે જ આપણું મન ઠાકોરજીમાં લાગતું નથી. મનમાં રહેલા આ બધા દોષોને ધીરે ધીરે દૂર કરવા, એને કહેવાય સાધના. મનમાં રહેલા આ બધા દોષોને ધીરે ધીરે મનમાંથી દૂર કરવા, આપણા મનને નિર્દોષ બનાવવો, એનું નામ સાધના. અને નિર્દોષ મન જલ્દીથી ઠાકોરજીમાં લાગી જાય. પ્રહલાદજી સ્તુતિમાં નરસિંહ ભગવાનને કહી રહ્યા છે, હે નરસિંહ ભગવાન, એવી કૃપા કરો કે મારા મનમાં રહેલા આ બધા દોષ દૂર થાય અને મારું મન જલ્દીથી આપનામાં લાગે. પ્રહલાદજીએ સુંદર પ્રભુની સ્તુતિ કરી છે. ભગવાને પ્રહલાદજીની કૃપા કરી એનો રાજ્યાભિષેક કર્યો છે. અને 15 દિવસ નરસિંહ ભગવાન પ્રહલાદજી સાથે બિરાજ્યા. અને નરસિંહ ભગવાન છેવટે પ્રભુના ધામ, નરસિંહ ભગવાન વૈકુંઠ ધામમાં પધાર્યા છે. નામે મીરા નામે રાધા નામે નામે મીરા નામે રાધા નામે. બોલો ને ભાઈ, આજે 11 જેવું લાગે છે, જરા અશક્તિ છે તમારા. ફિર ભી શ્યામ કો પાના હૈ, ફિર भी श्याम को पाना है. नाम मेरा नाम नाम. बोलो बता. पास मेरे तो कुछ भी नहीं है, पास मेरे तो चरणों में शीश झुकाना है, चरणों में शीश झुकाना है. नाम मेरा नाम राधा नाम मेरा. जब से तेरी सूरत देखी, जब से तेरी उसमें प्रेम की मूरत देखी, उसमें प्रेम अपना तुझे बनाना है, अपना तुझे बनाना है. नाम मेरा नाम राधा नाम मेरा.
जप तप साधन मैं ना जानू, जप तप साधन अपनी लगन को सब कुछ मानू, अपनी लगन को दिल का दर्द सुनाना है, दिल का दर्द सुनाना है। नाम मेरा नाम राधा, नाम मेरा। फिर भी शाम को पाना है, फिर भी शाम को पाना है। नाम मेरा नाम राधा, नाम। जन्म जन्म से भूली तुमको, जन्म युग युग से मैं भटकी प्रियतम, युग युग पहला युग। अब ना तुझे भुलाना है, अब ना तुझे भुलाना है। नाम राधा, नाम मेरा। दासी तेरी शरण में आई, दासी तेरी लगन मिलन की मन में समाई, लगन मिलन की प्राणों की भेंट चढ़ाना है, प्राणों की भेंट चढ़ाना है। नाम मेरा नाम राधा, नाम मेरा। फिर भी शाम को पाना है, फिर भी शाम को पाना है। नाम मेरा नाम राधा, नाम ताड़ी ताड़ी। અષ્ટમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ છીએ। અમારા વામનજી તો ક્યારના ગોઠવાઈ ગયા છે, હવે તો રાહ જોઈ જોઈને થાકી ગયા છે। એ વામનજીને બી તો બોલાવવા પડે। તો
અષ્ટમ સ્કંદની લીલા મન્વંતર લીલા છે. ગજેન્દ્રના ઉદ્ધાર માટે ભગવાન શ્રી હરિ ગરુડ પર બિરાજી પધાર્યા. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, મગરનું માથું કપાયું. ભક્ત ગજેન્દ્ર જે હાથી હતો એની પ્રભુએ રક્ષા કરી છે. ગજેન્દ્રની કથા આપણને શીખવાડે છે વિપત્તિમાં શું કરવું જોઈએ. તો કે વિપત્તિમાં પ્રભુની પ્રપત્તિ લેવી જોઈએ. પ્રપત્તિ એટલે શરણાગતિ. શરણાગતિનો પવન એ વિપત્તિના વાદળને વિખેરી નાખે છે. કે શ્રી મહાપ્રભુજીએ પણ લખ્યું, અશક્ય સુશક્ય વા સર્વથા શરણમ હરિ. શ્રી વલ્લભ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે, અશક્ય સુશક્ય વા સર્વથા શરણમ હરિ. અગર કોઈ વસ્તુ તમારા માટે શક્ય છે કે અગર કોઈ વસ્તુ તમારા માટે અશક્ય છે, શક્ય છે તો બી પ્રભુની શરણમાં જાઓ. અગર કોઈ વસ્તુ તમારા માટે અશક્ય છે તો બી પ્રભુની શરણમાં જાઓ. ભગવાનની શરણમાં જવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે. બસ શ્રી કૃષ્ણ શરણમ નમઃ. શરણાગતિનો પવન વિપત્તિના વાદળને વિખેરી નાખે છે. ગજેન્દ્રના માથે કેટલી વિપત્તિ આવી કે મગર એનો પગ પકડી લીધો. એના માટે બચવું અશક્ય હતું. એના માટે બચવું અશક્ય હતું. પણ ગજેન્દ્ર ભગવાનની શરણમાં ગયો, બચી ગયો. તમે જુઓ, મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો ત્યારે ગજેન્દ્રે શું કામ કર્યું? ભગવાનને યાદ કર્યા. એમાં આપણા પગ બી જલાઈ જાય, આપણા પગ બી પકડાઈ જાય, આપણા પગ ગંઠાઈ જાય, બરાબર પલાઠી બી વળે નહીં, ખુરશી સિવાય તો બેસાય જ નહીં. એટલે મનમાં સમજી લેવાનું કે મગરે ટાંટિયો ઝાલ્યો છે. પલાઠી બી વળે નહીં, ખુરશી વગર બેસાય નહીં, એવા પગ ગંઠાઈ ગયા હોય તો મનમાં સમજી લેવાનું કે મગરે ટાંટિયો ઝાલ્યો છે. આજે મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો ત્યારે ગજેન્દ્રે કામ શું કર્યું? ભગવાનને યાદ કર્યા. એમાં આપણા બી પગ જલાઈ જાય ને પગ ગંઠાઈ જાય ને ત્યારે આપણે બી આ જ કામ કરવાનું. હાથમાં માળા પકડવાની ને હરે કૃષ્ણ 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 હરે હરે, બસ પ્રભુનું નામ લેવાનું શરૂ કરો. આ કથા આપણને આ શીખવા. ગજેન્દ્ર ભગવાનની બહુ સુંદર સ્તુતિ કરી છે. પછી દેવો દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું છે અને ભગવાન મોહિની થઈને આવ્યા અને મોહિની ભગવાને અમૃત દેવોને પીવડાવી દીધું. સમુદ્ર મંથન એ સાધનાનું પ્રતીક છે. દુનિયામાં અમૃત શું છે? તો કે ઈશ્વર એ જ અમૃત છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સાધનાનું સમુદ્ર મંથન કરવું જોઈએ અને એમાંથી ઈશ્વરરૂપી અમૃતને પ્રાપ્ત કરવું જોઈએ. બસ સમુદ્ર મંથનની કથા આપણને આ જ શીખવાડે છે. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. આપણે ક્યારેક ક્યારેક એકાંતમાં બેસીને મનોમંથન કરવું જોઈએ, સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ. આપણે પણ ક્યારેક ક્યારેક એકાંતમાં બેસી મનોમંથન કરવાનું, પોતાની જાતને તપાસવાની, પોતાનામાં રહેલી ખામી, પોતાનામાં રહેલા દોષોને શોધી કાઢવાના. સેલ્ફ એક્ઝામિનેશન કરી પોતાનામાં રહેલી ખામી, પોતાનામાં રહેલા દોષો એને શોધી કાઢવાના.
અને એ દોષોને ધીરે ધીરે જીવનમાંથી દૂર કરવાના, એનાથી તમને સફળતાનું અમૃત મળશે. દેવો દાનવો સમુદ્ર મંથન કરે, આપણે એકાંતમાં બેસી મનોમંથન કરવાનું, પોતાનામાં રહેલી ખામીઓને શોધી કાઢવાની, એ ખામીઓને દૂર કરવાની. પછી જીવનમાં સફળતાનું અમૃત કેમ ન મળે? સમુદ્ર મંથનની કથા આપણને આ જ શીખવાડે છે. સમુદ્ર મંથન પછી દેવો દાનવો વચ્ચે યુદ્ધ થયું. એમાં દાનવોના રાજા બલિ હારી ગયા. બલિ રાજા હાર્યા પણ હિંમત નહીં હાર્યા. એ બલિ રાજા એમના ગુરુ શુક્રાચાર્ય છે. એ શુક્રાચાર્યે બલિ રાજા પાસે એક યજ્ઞ કરાવડાવ્યો. એ યજ્ઞમાંથી એક રથ નીકળ્યો. મહારાજા બલિ રથમાં બિરાજી સ્વર્ગ પર ચડાઈ કરી. દેવો સ્વર્ગ છોડીને ભાગી ગયા. આખું સ્વર્ગ મહારાજા બલિના હાથમાં આવી ગયું. ભાઈ આ દિલ્હીની ગાદી છે, કોઈ વાર કોંગ્રેસના હાથમાં હોય તો કોઈ વાર ભાજપના હાથમાં હોય. એમ સ્વર્ગ કોઈ વાર દેવોના હાથમાં હોય, કોઈ વાર અસુરોના હાથમાં હોય. આ બધું ચાલ્યા કરવાનું કે છે ભાઈ. બલિ રાજા પાસે સ્વર્ગ આવી તો ગયું, પણ જ્યાં સુધી મહારાજા બલિ 100 અશ્વમેધ યજ્ઞ કરે નહીં, ત્યાં સુધી કાયદેસર એ સ્વર્ગના ઇન્દ્ર બની શકે નહીં. ત્યાં સુધી કાયદેસર સ્વર્ગના રાજા બની શકે નહીં. બલિ રાજાના ગુરુ શુક્રાચાર્ય બલિને કહ્યું, બલિ હું તારી પાસે 100 અશ્વમેધ યજ્ઞ કરાવડાવીશ, હું તને સ્વર્ગનો રાજા, હું તને સ્વર્ગનો ઇન્દ્ર બનાવીશ. એક અશ્વમેધ યજ્ઞ 3 વર્ષ ચાલે. એ અશ્વમેધ યજ્ઞમાં 20,000 બ્રાહ્મણોને વિધિ માટે બોલાવવા પડે. એ બ્રાહ્મણોને દક્ષિણામાં કાગળિયા તો કામ લાગે જ નહીં, એમને દક્ષિણામાં સોના મોર આપવી પડે. તમારે કોઈને આવો અશ્વમેધ યજ્ઞ કરવાની ઈચ્છા હોય તો મને મળજો. 20 બ્રાહ્મણને 3 દાડા તો સાચવી જુઓ, ખબર પડે તમને. 20,000 બ્રાહ્મણને 3 વર્ષ, આપણું તો કામ જ નહીં. મહારાજા બલિએ આવા 99 અશ્વમેધ યજ્ઞ પૂરા કરી દીધા. બલિરાજાનો છેલ્લો યજ્ઞ ભરૂચમાં નર્મદા નદીના કિનારે ચાલતો હતો. આ બાજુ સ્વર્ગના રાજા બલિ અને સ્વર્ગના રાજા ઇન્દ્ર, ઇન્દ્રનામાં અદિતિ, અદિતિના પતિનું નામ કશ્યપ. એકવાર કશ્યપજી આશ્રમમાં આવ્યા. એમને અદિતિને ઉદાસ જોયા તો કશ્યપજીએ અદિતિને પૂછ્યું કે દેવી, આજકાલ તમે મૂડમાં નથી, શું તકલીફ છે? અદિતિએ કશ્યપજીને કહ્યું, સ્વામીનાથ, મારા દીકરા દેવો એમનું સ્વર્ગ બલિ રાજાએ લઈ લીધું છે. મારા છોકરાઓ તો ફૂટપાથ પર આવી ગયા છે. છોકરા દુઃખી હોય તો મા બાપને સુખ ક્યાંથી? સ્વામીનાથ, એવો કોઈ ઉપાય બતાવો કે મારા દીકરાઓનું ગયેલું સ્વર્ગ એમને પાછું મળી જાય. મહામુનિ કશ્યપજીએ અદિતિને કહ્યું, દેવી હું તમને એક પયોવ્રત આપું છું. આ પયોવ્રત તમે કરશો, તમારે ત્યાં સાક્ષાત નારાયણ પુત્ર થઈને આવશે અને એ ભગવાન બલિ રાજા સાથે કપટ કરી તમારા દીકરાઓની સંપત્તિ પાછી લઈ આવશે. કશ્યપજીએ અદિતિને પયોવ્રત આપ્યું. પય એટલે દૂધ. આ વ્રત દૂધ પીને કરવાનું, એટલે આ વ્રતને કહેવાય પયોવ્રત. આજકાલના બહેનોને તો આ વ્રત ફાવે જ નહીં. એમને તો સવારમાં ઉઠતાની હાથે બેટથી જોઈતી હોય તો ક્યાંથી પયોવ્રત કરવાના કે છે. એક બહેનને મેં આ વ્રત આપેલું. મેં કીધું તમે આ વ્રત કરો, તમને સારા સમાચાર મળશે. તે બેને મને પૂછ્યું, શાસ્ત્રીજી આ વ્રતમાં મારે શું ખાવાનું? મેં કહ્યું એકલું દૂધ પીવાનું. તો એ બેન મને કે પણ દૂધમાં થોડાક સાબુદાણા નાખું, તમને વાંધો ખરો? મેં એવું કમાલ છે, હું તમને
એકલું દૂધ પીવાનું કહું છું ત્યારે તમે અંદર સાબુદાણા નાખવાની વાત કરો. આ મને કે શાસ્ત્રીજી મારાથી દૂધ સિવાય બીજું કશું જ ના ખવાય. મેં કહું દૂધ સિવાય બીજી 2 વસ્તુ ખવાય, એક ઠોકર ખવાય અને બીજું ખાંસી ખવાય, ત્રીજું કશું ખવાય નહીં. પછી બેને આગળ કશું પૂછ્યું જ નહીં, જતા રહ્યા. અને અદિતિએ આ પયોવ્રત કર્યું અને પયોવ્રતની સમાપ્તિ વખતે સાક્ષાત નારાયણ માં અદિતિની સન્મુખ પ્રગટ થયા. માં અદિતિએ ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરી છે અને ભગવાને માં અદિતિને કહ્યું, માં તમારા પયોવ્રતનું પ્રસન્ન થયો છો. હવે ટૂંક સમયમાં હું તમારે ત્યાં દીકરો થઈને આવું છું. હું બલિરાજાને ત્યાં જઈ છલ કપટ કરી બલિરાજાએ તમારા દીકરાઓનું સ્વર્ગ લઈ લીધું છે. એ સ્વર્ગને હું પાછું લઈ આવ્યો. એક પછી એક મહિના પસાર થયા. ભાદરવો મહિનો આવ્યો. શુક્લ પક્ષ દ્વાદશી તિથિ બપોરે 12 વાગે અભિજીત મુહૂર્ત. માં અદિતિ એમની ઝૂંપડીમાં પ્રભુનું ધ્યાન કરી રહ્યા છે અને તે વખતે માં અદિતિની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુ પધાર્યા છે. આકાશમાં ગંધર્વો કિન્નરો ગાવા લાગ્યા. આકાશમાં અપ્સરાઓ નાચવા લાગી છે. આકાશમાંથી દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે. મહામુનિ કશ્યપને થયું, એકાએક આ ધરતીનું વાતાવરણ શા માટે બદલાયું? જરૂર મારે ત્યાં પ્રભુ પધાર્યા છે, મારે જલ્દી ઝૂંપડી પર જવું જોઈએ. કશ્યપજી ગંગા કિનારેથી દોડતા દોડતા એમની ઝૂંપડી પર આવ્યા અને ઝૂંપડી પર આવીને શું જોયું? અદિતિની સન્મુખ પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે ઉભેલા છે. કશ્યપ અદિતિએ એ ચતુર્ભુજ નારાયણના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને ભગવાનને વિનંતી કરી, પ્રભુ ચતુર્ભુજ થઈને પધાર્યા છો, 2 હાથવાળા થઈ જાઓ. અને તે જ વખતે ચતુર્ભુજ નારાયણ 2 હાથવાળા વામન બન્યા. આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલીએ શ્રી વામન ભગવાનજી. આવા દો વામનજી. તો આ રીતે વામન ભગવાન પ્રગટ. આવા દો, ધીરે ધીરે આવો વામનજી, ધીરે ધીરે ચાલતા ચાલતા આવો. અને તમારે વામનજી તમને અત્યારે દર્શન આપવા માટે પધારી રહ્યા છે. અને ખરેખર વામનજી બદામવાળું દૂધ પીતા લાગે છે. તો કે છે વામનજી અત્યારે તમને સામે ચાલીને દર્શન દેવા પધારી રહ્યા છે. આટલી બધી કથા કરી પણ આજના વામનજી જેવા વામનજી પહેલાં મેં ક્યારેય જોયા જ નથી. આજે લાગ્યું વામનજી આવા હતા. અસલ પુષ્ટિ માર્ગના વામનજી છે. તો કે છે તો વામન ભગવાન તમારે દર્શન દેવા માટે પધારી રહ્યા છે. તમ બટુમ વામનમ દૃષ્ટવા મોદમાના મહર્ષય કર્માણી. જયેશભાઈ બરાબર એમના જેવા જ વામનજી હોતી લાવ્યા. તો કે છે પણ વામનજી કેટલા મૂળમાં છે તમે જુઓ કે છે ભાઈ. જે લોકો આવા મૂળમાં રહે આવા જ થઈ જાય કે છે ભાઈ. બળેલા હોય હું કહી જાય કે છે ભાઈ. તો કે છે વામનજી પધાર્યા. આ વામનજીને ભાઈ ભિક્ષા આપો. તમારે જેને વામનજીને ભિક્ષા આપવી હોય એમના કમંડલમાં ભિક્ષા મૂકજો તમે. વામનજીને જેને બી ભિક્ષા આપવી હોય એ વામનજીને ભિક્ષા જરૂરથી આપી શકશે. તમ બટુમ વામનમ દૃષ્ટવા મોદમાના મહર્ષય કર્માણી કારયામાસુ પુરસ્કૃત્ય પ્રજાપતિમ. પછી વામનજી તમારું કમંડલ મને સોંપતા જશો. તો કે છે આ રીતે વામન ભગવાન પ્રગટ થયા છે. અને વામનજી ભિક્ષા ભવતી ભિક્ષાન દેહી ઓમ સ્વસ્તિ. વામનજીના માથે તડકો ના પડે, વામનજીને સનસ્ટ્રોક ન લાગે એટલે એમને હાથમાં છત્રી બી પકડી રાખી છે કે છે ભાઈ. તો
બ્રહ્મચારીના માથે તડકો નહીં પડવો જોઈએ એટલે બ્રહ્મચારી હાથમાં છત્રી રાખે, અને વામનજીની છત્રી જાપાનમાંથી ખરીદી હોય એવી જ લાગે છે તમારે. તો આ રીતે વામન ભગવાન તમારે તમ બટુમ વામનમ દૃષ્ટવા મોદમાના મહર્ષય. વામનજી એક લાઈન પકડો સીધા ત્યાં જ જાઓ, નહીં તો થાકી જશો આમ એમ ફરવા કરવામાં. સીધા ઠેઠ ઉડી જાઓ પછી. તો કે જે આ રીતે તમારે કોઈ વામનજી ભગવાન પાસે છૂટા માગવા નહીં કે છે ભાઈ. તો કે છે આ રીતે વામનજીનો ટાઈમ બગાડવો નહીં. વામન ભગવાન ભિક્ષા માગી રહ્યા છે. વામન ભગવાનનું પૂજન થયું છે. વામન જન્મના મનોરથી ઉપર આવો ભાઈ, ઉપર આવો વામન જન્મનું. અને વામન જન્મનું શાસ્ત્રીજી પૂજન કરાવ્યું હતું. ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટામ કરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિભોપવયે શ્રિયમ શાંતાકારમ ભુજગશયનમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. ॐ सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिज्ञो सर्वतः स्मृतवात्यतिष्ठदशा. વામનજી ખાલી કે પાછ જાઓ તમે. सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिज्ञो सर्वतः स्मृतवात्यतिष्ठदशाङ्गुलं. पुरुष एवेदज्ञो सर्वं जद्भूतं यच्च भाव्यं. વામનજી તમારું નામ શું છે? વામનજી નામ શું તમારું? પરિમલ. which standard you are studying? 7th. ઓ વામનજી તો ઇંગ્લિશ બોલે છે ભાઈ. તો કે છે ઓમ જજનેન જજનાભાય જંધદેવાસ્તાદિ ધર્મા પ્રથમાન્યસન્ન તે હનાકમ મહિમાનઃ સચંદ યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા. બામણ બોલો ફોટો પાડો, નીચે લઈ જાઓ, નીચે લઈ જાઓ, બધા દર્શન થાય. ભાઈ કમંડલ ખાલી કરી આપજો. તો વામનજી નીચે પધારે છે, તમે દર્શન કરી શકો છો એમના. હા, અને હજી નંદ મહોત્સવ થવાનો છે. હવે રામચંદ્રજી પધારે છે અને ત્યાર પછી કૃષ્ણ જન્મ નંદ ઘેર આનંદ ભયો જય કન્યા લાલકી. આપણે અત્યારે રાસ ગરબા નંદ મહોત્સવ બી કરવાનો છે. અને આ રીતે વામન ભગવાન એમના યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા છે. એક જણ છત્રીદેવનું બોરે ભાઈ વામનજીનું. અને આ રીતે વામન ભગવાનના તમારે યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા છે. વામન ભગવાન ભિક્ષા માગતા માગતા મહારાજા બલિના દરવાજે પધાર્યા છે.
અને બલિરાજાએ વામનજીને વિનંતી કરી કે પ્રભુ આપને જે જોઈએ તે મારી પાસે માગી લો. ત્યારે વામનજીએ બલિરાજા પાસે માગ્યું, ત્રીણી પદાની દૈત્યેન્દ્રો સંમિતાની પદા મમ. હે બલિ, તું મને 3 પગલાં જમીન આપ. અને છેવટે વામન ભગવાન વિરાટ થઈ ગયા. અને વિરાટ બનેલા વામન ભગવાને એક ચરણમાં ધરતી માગી લીધી, બીજા ચરણમાં સ્વર્ગ માગી લીધું. અને બલિને કીધું, ભાઈ ત્રીજા ચરણનું શું કરવું છે? તો મહારાજા બલિએ કીધું, પ્રભુ 2 ચરણમાં આપે મારું સર્વસ્વ લઈ લીધું, પણ હજી આ બલિરાજાનું શરીર બાકી છે. પ્રભુ એક કામ કરો, આપનો ચરણારવિંદ મારા માથે પધરાવો અને ત્રીજા ચરણમાં આ બલિરાજાનું શરીર માપી લો. અને તમારે ભગવાન વામને બલિરાજાના માથે ચરણ પધરાવ્યો અને ત્રીજા ચરણમાં વામન ભગવાને બલિરાજાનું શરીર પણ માપી લીધું. દુનિયામાં આવો કોઈ દાનેશ્વરી થયો નથી જેને પોતાની જાતનું પણ ઈશ્વરને દાન કરી દીધું. ત્રીજા ચરણમાં બલિએ પોતાનું શરીર પણ વામનજીને અર્પણ કરી દીધું. આપણે બધા બી વૈષ્ણવ છીએ. આપણે 3 ચરણમાં પ્રભુને શું આપવું જોઈએ? આપણે પણ 3 ચરણમાં આપણું તન મન ધન શ્રીજીના ચરણોમાં, આપણે 3 ચરણમાં આપણું તન મન ધન ઈશ્વરને અર્પણ કરવું જોઈએ. इस शरीर से भगवान की सेवा करना वो शरीर से किया हुआ समर्पण है. बस शरीर से प्रभु की सेवा करोगे, आपका शरीर प्रभु को अर्पण हो गया. आपके पास 2 पैसा है, वो अच्छे काम में लगाओ. आपके पास 2 पैसा है, भगवान के काम में लगाओ. आपका धन भी प्रभु को अर्पण हो गया. मंदिर में भी भगवान है, गरीबों में भी भगवान बैठा है, रोगियों में भी भगवान बैठा है. किसी गरीब को मदद करना, किसी रोगी को मदद करना, कोई दुखी व्यक्ति को मदद करना, आपका पैसा ऐसे मानवता के कार्यों में लगाना, आपका धन प्रभु को अर्पण हो गया. और मन से प्रभु का स्मरण करोगे तो आपका मन प्रभु को अर्पण हो जाएगा. मन से प्रभु का स्मरण करना, मन का प्रभु को समर्पण हो गया. तो महाराजा बलि ने 3 चरण में वामन जी को 3 चरण धरती दे दी. तो हमें 3 चरण में भगवान को हमारा तन मन धन अर्पण करना चाहिए. ये कथा हमको यही बात सिखाती है. बस बाद में भगवान मत्स्य बनकर पधारे और राजा सत्यव्रत के ऊपर भगवान ने कृपा कर दी. 9वें स्कंद में हम प्रवेश करते हैं. वामन जी, अब आपको घर पर जाना है तो आप जा सकते हो. आपकी कथा पूरी हो गई है. आप छाता पकड़ कर थक जाओगे. બિચારા આળા થઈને બેઠા વામન ભગવાન, હું જોયા કરું પાછળ. તો કહે છે બંધ છત્રી બધી બધું. તો આ રીતે છત્રી નહીં આપવાની. તો આ રીતે
9वें स्कंद में हम प्रवेश करते हैं। भागवत जी के 12 स्कंद हैं। इसमें 9वें स्कंद में भगवान श्री राम जी का प्रागट्य होता है। देखो, भगवान श्री राम और भगवान श्री कृष्ण में भेद क्या है। नहीं લઈ જાઓ વામનજી, લઈ જાઓ, મારું કરવાનું, તમે લઈ જાઓ। બીજી વાર પછી કથામાં જોઈશે, કામ લાગશે આપણે કે તો કે છે આ રીતે અત્યારે એમનામાં ખરેખર ભગવાનનો આવેશ છે, વામનજીનું સ્વરૂપ છે, भगवान का आवेश है इनके अंदर। हम हमारे लिए वंदनीय है अभी। तो भगवान श्री राम और भगवान कृष्ण में भेद क्या है। भगवान श्री राम सवेरे के 6 बजे का सूर्य है गिरिभाई, और भगवान कृष्ण दोपहर के 12 बजे का सूर्य है। सवेरे 6 बजे का जो सूर्य है उसके साथ आप आंख मिला सकते हो, पर दोपहर का 12 बजे का जो सूर्य है उसके साथ आप आंख मिला नहीं सकते हो। दोपहर के 12 बजे के सूर्य के सामने आंख मिलाने जाओगे तो आंख पर अंधेरा छा जाएगा। मतलब आप भगवान श्री राम के चरित्र का अनुकरण कर सकते हो, पर भगवान श्री कृष्ण के चरित्र का आप अनुकरण नहीं कर सकते। घना लोग रास लीला करे, હું ના પાડું કે આપણાથી રાસ થાય નહીં, જોકે કૃષ્ણ ભગવાને રાસ કર્યો તો આપણને શું વાંધો છે। મેં કહ્યું ભાઈ, કૃષ્ણ ભગવાને રાસ લીલા પહેલા ગોવર્ધન લીલા બી કરી હતી, तो कम से कम पावागढ़ लीला तो कर, खबर पड़ेगी। जे गोवर्धन पर्वत ने उचकी सके एने रास करवानी छूट छे। ताराथी 20 किलोनो डब्बो भी उचकातो नथी, એટલે તને रास करवानी छूट नहीं। कृष्ण भगवान ने जो किया वो हम नहीं कर सकते। समर्थ को नहीं दोष गुसाई, समर्थ व्यक्ति को दोष नहीं लगता है। जो गोवर्धन को उठा सकता है उसको रास करने की छूट है। तुम 20 किलो का डिब्बा भी उठा नहीं सकते हो तो तुमको रास करने की छूट नहीं है। समर्थ व्यक्ति की नकल नहीं करनी चाहिए। कृष्ण भगवान तो चोरी करने गए, तुम चोरी करने जाओ, पुलिस तुम्हारी ऐसी पिटाई करेगी। समर्थ व्यक्ति का अनुकरण नहीं करना चाहिए। श्री राम दोपहर में 12 बजे को प्रकट हुए और कृष्ण भगवान रात को 12 बजे प्रकट हुए। किसी ने कृष्ण भगवान को पूछा कि कन्हैया, तू रात को 12 बजे क्यों आया? तो कन्हैया ने कहा, चोर लोग तो रात को ही आते हैं ना, मैं माखन चोर हूँ इसलिए रात को 12 बजे आया। जय रणछोड़ माखन चोर, चोर लोग तो रात को ही आते हैं, मैं माखन चोर हूँ इसलिए रात को आया। भगवान श्री राम मर्यादा पुरुषोत्तम है और भगवान श्री कृष्ण पुष्टि पुरुषोत्तम है। भगवान श्री राम ने अपने जीवन में कभी शास्त्र की मर्यादा को तोड़ा नहीं है। भगवान ने अपने जीवन में, श्री राम ने कभी भी वेद मर्यादा का अतिक्रमण किया नहीं है, इसलिए श्री राम मर्यादा पुरुषोत्तम है। और कृष्ण भगवान तो कदम कदम पर शास्त्र की मर्यादाओं को तोड़ देते हैं, इसलिए वो पुष्टि पुरुषोत्तम है। श्री राम का प्रागट्य महल में हुआ और कृष्ण का प्रागट्य जेल में हुआ।
मैं दुनिया को संसार के कारागार से छुड़ाने वाला हूं, इसलिए मैं स्वयं कारागार में आया हूं। भगवान श्री राम जिस वंश में प्रकट हुए उस वंश की कथा सुखदेव जी ने महाराजा परीक्षित को सुनाई। मनु महाराज ने त्या एक सुद्युम्न नामनो दीकरो थयो, जे 1 महीनो स्त्री रहतो 1 महीनो पुरुष रहतो। मनु महाराज ने त्या शरियाती नामना दीकरा थया। ए शरियाती ने जे दीकरी एનું નામ સુકન્યા, એ સુકન્યાએ ચ્યવન ઋષિની આંખો ફોડી નાખી અને ચ્યવન રાજાએ સુકન્યા ચ્યવન ઋષિ જોડે પરણાવી। દેવોના ડૉક્ટર અશ્વિની કુમારોએ ચ્યવન ઋષિને નવી આંખો બેસાડી અને દેવોના ડૉક્ટર અશ્વિની કુમારોએ ચ્યવન ઋષિને એવી દવા ખવડાવી કે ઘરડા ચ્યવન ઋષિ જવાન થઈ ગયા। એ દવાને આજકાલ બધા ચ્યવનપ્રાશ કહે છે। એટલે શિયાળો આવે એટલે લોકો 2-4 ડબલા તો પતાવી જ નાખતા હોય છે, પણ કંઈ ફરક પડતો નથી। ત્યાર પછી મનુ મહારાજને ત્યાં નભગ નામના દીકરા થયા। નભગને ત્યાં નાભાગ નામના દીકરા થયા। એ નાભાગે મા બાપની બહુ સેવા કરી, તો મા બાપના આશીર્વાદથી નાભાગને અંબરીશ નામનો દીકરો પ્રાપ્ત થયો। जो संतान अपने माता पिता की सेवा करते हैं उनको 3 वस्तु की प्राप्ति होती है। जो लड़का माँ बाप की सेवा करेगा उसको पहली वस्तु मिलती है, उसको संपत्ति मिलती है। बस माँ बाप के आशीर्वाद से उसको अक्कर चक्कर में पैसा मिल जाता है। बस माँ बाप का आशीर्वाद लेना जरूरी है। माँ बाप के आशीर्वाद से दूसरी वस्तु क्या प्राप्त होती है? संतति। माँ बाप के आशीर्वाद से पहली वस्तु मिलती है संपत्ति, दूसरी वस्तु मिलती है संतति। जो लड़का माँ बाप की सेवा करता है, जिसके ऊपर माँ बाप के आशीर्वाद होते हैं, उसका निर्वंश कभी भी नहीं होता है, उसकी वंश परंपरा चालू रहती है। माँ बाप के आशीर्वाद से उसको योग्य संतान की प्राप्ति होती है, और माँ बाप के आशीर्वाद से संतान को तीसरी वस्तु मिलती है सन्मति। जो माँ बाप की सेवा करता है उस लड़के को माँ बाप के आशीर्वाद से सन्मति मिलती है, और जिसके पास सन्मति होती है वो जीवन में कभी भी गलत रास्ते पर नहीं जाता है। आपके पास कितनी भी संपत्ति है, पर संपत्ति के साथ आपके पास सन्मति नहीं है, आप गलत रास्ते पर चले जाओगे। और संपत्ति के साथ आपके पास सन्मति भी है तो जीवन में आप कभी भी गलत रास्ते पर नहीं जाओगे, आपकी कभी भी अधोगति नहीं होगी। माँ बाप के आशीर्वाद से संपत्ति मिलती है, संतति मिलती है और सन्मति मिलती है। आजकलना छोकराओने माँ बापनी मिलकत वाली लागे छे, माँ बाप कड़वा लागे छे। बोलो, मारा ओळखीता छे, एमना 4 दीकरा छे। ए 4 दीकराओए बोलो माना भाग पाड़ी दीधा छे। दरेक दीकराने त्या माए 3 महीना रहेवानुं होय छे। 4 तरी 12 छोकरा 4 छोकराओ माना भाग पड्या के दरेक छोकराने त्या माए 3 महीना रहेवानुं। 3 महीना पूरो थयेलो छोकरो बीजाने त्या मूकी ज आवे जईने के मां मारो वारो पूरो थयो त्यां जा, के मैं लई खाधुं छे, के तारा छोकरा नथी। मां
આખા વર્ષમાં 4 ઘર બદલે ત્યારે એનું વર્ષ પૂરું થાય કે ભાઈ તો એ ઠીક નથી. માને કહેવાનું તારે જ્યાં રહેવું ત્યાં રહે. ભાગ્યશાળીને મા બાપની સેવા મળે છે. નાભાગે મા બાપની સેવા કરી, મા બાપના આશીર્વાદથી નાભાગને ત્યાં અંબરીશ નામનો દીકરો થયો, જે અંબરીશ રાજાની 11 વખણાય છે. आज एकादशी का दिन है. वैष्णवों को हमेशा एकादशी का व्रत अवश्य करना चाहिए. सच्ची एकादशी किसको बोलते हैं? जिस दिन हम 11 इंद्रियों की खुराक बंद कर देते हैं, वो ही सच्ची एकादशी है. 11 इंद्रियां हैं. इंद्रिया कितनी है? 11. एकादशी के दिन हम क्या करते हैं? पेट को तो भोजन नहीं देते हैं, पर दूसरी सब इंद्रियों के भोजन चालू रखते हैं. बस वो सच्ची एकादशी नहीं है. एकादशी के दिन सब इंद्रियों को खुराक देना बंद कर देना चाहिए. आंख इंद्रिय है. आंख की खुराक क्या है? रूप को देखना. एकादशी के दिन हमारी आंख लौकिक रूप में आसक्त न हो जाए. एकादशी के दिन हमारी आंख भगवान के स्वरूप में आसक्त हो जाए. ये आंख की एकादशी है. जिस दिन सब इंद्रियों का भोजन बंद कर दो, वही सच्ची एकादशी है. हम एकादशी के दिन पेट को भोजन नहीं देते हैं, बाकी सब इंद्रियों को भोजन देते रहते हैं. हम सच्ची एकादशी नहीं करते हैं. प्रत्येक इंद्रिय का कोई न कोई भोजन है. कान इंद्रिय है, तो कान का भोजन क्या है? निंदा सुनना. एकादशी के दिन कान को समझाओ, आज उपवास का दिवस है, आज एकादशी है. आज मैं पेट को तो भोजन देने वाला नहीं हूँ, पर हे कान, आज तुझे तेरा भोजन मिलने वाला नहीं है. एकादशी के दिन अपने कानों से किसी की निंदा कुथली नहीं सुनना, तो आपके कान ने भी एकादशी की के जवाब. सब इंद्रियों का आहार बंद कर देना, वही सच्ची एकादशी है. बस महाराजा अंबरीश दुर्वासा ने हैरान करवा गया, तो भगवानना सुदर्शन चक्रे दुर्वासानी खबर लई नाखी. अयोध्याમાં તમારે ખટવાંગ નામના રાજા થયા. ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ નામના રાજા થયા. દીર્ઘબાહુને ત્યાં અજ નામના રાજા થયા. અજને ત્યાં દશરથ નામના રાજા થયા. દશરથજીને ત્યાં ભગવાન શ્રી રામ થયા. સુખદેવજીએ પરીક્ષિત રાજાને રામની કથા સંભળાવી. મહારાજા દશરથ એમની બહુ મોટી ઉંમર થઈ ગઈ, પણ એમને કોઈ સંતાન નહીં. એમના કુલગુરુ વશિષ્ઠ મુનિએ કીધું, મહારાજ તમારે દીકરો જોઈતો હોય તો તમારે એક યજ્ઞ કરવો પડશે, અને યજ્ઞથી તમને જરૂર દીકરો થશે. અને સરયુ કિનારે મહામુનિ ઋષ્યશૃંગને બોલાવ્યા. પુત્રિકામેશથી યજ્ઞ થયો, અને અગ્નિદેવે પ્રગટ થઈ મહારાજા દશરથજીને ખીરનો પ્રસાદ આપ્યો. દશરથ રાજાએ એ ખીર 2 રાણીઓને વહેંચી આપી. દશરથ રાજાએ અડધી ખીર કૌશલ્યાજીને આપી, અને દશરથજી અડધી ખીર કૈકેયીજીને આપી. પણ ત્રણેય રાણીઓને એકબીજા માટે એટલો પ્રેમ કે દશરથજી 2 રાણીઓને ખીર આપી, એ બંને રાણીઓને ગમ્યું નહીં કે રાજાએ સુમિત્રાને ખીરનો પ્રસાદ કેમ નહીં આપ્યો. તો
તો કૌશલ્યાજીએ પોતાને જે ખીર મળી હતી એમાંથી થોડી ખીર લઈ સુમિત્રાને આપી. કૈકેયીજીએ પોતાને જે ખીરનો પ્રસાદ મળ્યો હતો એમાંથી થોડો સુમિત્રાને આપ્યો. એ સુમિત્રાને 2 દીકરા હતા કે છે ભાઈ. સુમિત્રાનો એક દીકરો લક્ષ્મણ અને બીજો દીકરો શત્રુઘ્ન. કે 2 ભાગ મળેલા ને. કૌશલ્યાએ પોતાના ભાગમાંથી થોડુંક સુમિત્રાને આપ્યું, કૈકેયીજીએ પોતાના ભાગની ખીરમાંથી થોડીક સુમિત્રાને આપી. 2 ભાગ મળ્યા સુમિત્રાને, એટલે સુમિત્રાને 2 દીકરા થયા, લક્ષ્મણ અને શત્રુઘ્નજી. હવે કૌશલ્યાજીએ જે ભાગ આપ્યો એમાંથી સુમિત્રાને લક્ષ્મણ થયો. એ લક્ષ્મણ રામનો ભક્ત થઈ ગયો કે ભાઈ. અને કૈકેયીજીએ જે ખીર સુમિત્રાને આપી એમાંથી શત્રુઘ્ન થયો. એ શત્રુઘ્ન ભરતનો ભક્ત થઈ ગયો, કૈકેયીના દીકરાનો. જ્યાં રામ હોય ત્યાં પાછળ લક્ષ્મણજી હોય જ. જ્યાં ભરતજી હોય ત્યાં પાછળ શત્રુઘ્નજી હોય. આ 2 ભાઈઓની જોડી હતી કે છે ભાઈ. અને 3 રાણીઓએ ખીર ખાધી અને ભગવાનના પ્રાગટ્યનો સમય નજદીક આવ્યો. ચૈત્ર મહિનાની નવમી રે આવી ચૈ. રામ જન્મ વધામણ રામ જન્મ વધામણ શંકર રામને જોવાને આવ્યા. શંકર રામ જોવાને કાગ ઋષિને સાથે તેડી લાવ્યા. કાગ ઋષિને સાથે તેડી લાવ્યા. 14 ભુવનના નાથ રે પધાર્યા. 14 ભુવનના નાથ રે પધાર્યા. દેવોએ પૂછો લઈને વધાર્યા. દેવોએ પૂછો લઈને વધાર્યા. મંગલ ભવન અમંગલ હારી. મંગલ ભવન અમંગલ હારી. દ્રવવુ દશરથ અજીર વિહારી. દ્રવવુ દશરથ અજીર. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય
ચૈત્ર મહિનો છે, શુક્લ પક્ષ છે, નવમી તિથિ છે, અભિજીત મુહૂર્ત છે, બપોરે 12 વાગે માં કૌશલ્યાજીની સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન શ્રી રામ પધાર્યા છે. કૌશલ્યાજીએ એ ચતુર્ભુજ રામની સ્તુતિ કરી છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. પછી કૌશલ્યાજીએ ભગવાન શ્રી રામને કહ્યું, પ્રભુ, રાવણને એવું વરદાન છે કે રાવણને 2 વ્યક્તિ જ મારી શકે. એક તો રાવણને વાનર અને રાવણને એક તો નર મારી શકે, બીજું રાવણને વાનર મારી શકે છે. રાવણે બ્રહ્માજી પાસે વરદાન માગેલું કે મને દુનિયામાં 2 જણ મારી શકે, બાકી કોઈ દુનિયામાં મને મારી શકે નહીં. એક તો નર મનુષ્ય અને બીજું વાનર, આ 2 મને મારી શકે. કે રાવણ એ નર અને વાનરને તુચ્છ સમજતો હતો, એ મનુષ્યને તુચ્છ સમજતો, વાનરને તુચ્છ સમજતો. નર અને વાનર એ તો અમારા રાક્ષસો માટે જમ્યા પછીનો મુખવાસ થઈ ગયો છે ભાઈ. એટલે નર અને વાનર તો મને શું મારી શકવાના હતા. જીવનમાં કોઈને પણ તુચ્છ સમજવાની ભૂલ કરવી નહીં. રાવણે જીવનમાં મોટી ભૂલ કરી કે વાનર અને નર બંનેને તુચ્છ સમજ્યા કે એ 2 મારું શું બગાડી લેવાના છે. પણ જીવનમાં ક્યારે કોઈને પણ તુચ્છ સમજવા નહીં ગઈ. ઘણી વાર એક નાનકડી કાંકરી પણ આપણને બેચેન કરી નાખે. નાનકડી કાંકરી બી આપણા આંખમાં પડે ને આપણને બેચેન કરી નાખે. ઘણીક વાર એક નાનકડો મચ્છર બી આપણા પ્રાણ લઈ લે છે ભાઈ. તમે મચ્છરને નાનો સમજી તુચ્છ સમજો કે એ હું કરી લેવાનો, તો એ નાનકડો મચ્છર તમને કરડે, એમાંથી ડેન્ગ્યુ થાય, એમાંથી મલેરિયા થાય, એમાંથી ચિકનગુનિયા થાય, મગજનો તાવ થાય ને પહોંચી બી જવાય. મચ્છરને પણ તુચ્છ નહીં સમજવાનો, એક નાનકડી કીડીને પણ તુચ્છ નહીં સમજવાની. તમને ખબર છે હાથીનું મૃત્યુ કેવી રીતે થાય? નાનકડી કીડી હાથીની સૂંઢમાં ઘૂસી જાય છે ભાઈ, અને અંદર જઈને એવી ચટકા ભરે કે હાથી જોર જોરથી જમીન પર સૂંઢ પછાડે, પણ એ સૂંઢમાં પેલી નાનકડી કીડી એવી ચીપકી ગઈ હોય અને અંદર એવા ચટકા ભરે કે હાથી જોર જોરથી સૂંઢ પછાડે અને સૂંઢ પછાડીને હાથીનું મૃત્યુ થઈ જાય. આટલી નાનકડી કીડી આવડા મોટા હાથીની જાન લઈ લે કે છે ભાઈ. મારે જીવનમાં કોઈને પણ નાનો નહીં સમજવાનો, કોઈને તુચ્છ નહીં સમજવાનો. જીવનમાં નાનામાં નાના વ્યક્તિને પણ એનું પણ અપમાન નહીં કરવાનું. રાવણ નર અને વાનર બંનેને તુચ્છ સમજતો કે એ 2 હું મારું બગાડી લેવાના હતા, એ શું કરી લેવાના હતા. અરે માણસ અને વાનર એ તો અમારા રાક્ષસો માટે જમ્યા પછીનો મુખવાસ છે. પણ રાવણની એ ભૂલ એને ભારે પડી ગઈ કે એ જ વાનર ને એ જ નર એટલે રામે એનું બધું કામ પતાવી દીધું રાવણનું. કૌશલ્યાજી કીધું, પ્રભુ તમે ચતુર્ભુજ થઈને પધાર્યા છો તો તમે રાવણને નહીં મારી શકો. કે રાવણને તો વરદાન છે કે રાવણને માનવ મારી શકે, ભગવાન ન મારી શકે. અને જ્યાં સુધી તમે ચતુર્ભુજ છો ત્યાં સુધી ભગવાન છો. ભગવાન છો તો વરદાન પ્રમાણે તમે રાવણને મારી શકશો નહીં. માણસ તો 2 હાથવાળો હોય, માટે હે રામ અત્યારે ચતુર્ભુજમાંથી તમે 2 હાથવાળા મનુષ્ય બની જાઓ. તમે મનુષ્ય બનશો તો જ રાવણને મારી શકશો,
બાકી ચાર હાથવાળા ભગવાન છો ત્યાં સુધી તમે રાવણને મારી શકશો નહીં.